ચિરાગ કન્સ્ટ્રક્શન આણંદ સંચાલિત સૂર્ય ચિરાગ ફાઉન્ડેશન આણંદના સહયોગથી વામનબંધુ ફાઉન્ડેશન આણંદ દ્વારા આયોજિત 12મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરમસદ ખાતે કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા મા બાપ વગરની અને જે દીકરીને ભાઈ ના હોય તેવી દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરાવી જીવન જરૂરિયાત કરિયાવર આપવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં સર્વજ્ઞાતિમાંથી 35 જેટલા યુગલો જોડાયા હતા। સમૂહ લગ્ન પ્રસંગે કરમસદ સંતરામ મંદિરના મહંત મોરારીદાસજી મહારાજ એ આશીર્વચન પાઠવ્યા હતા। પરિચય મારું નામ શાંતિભાઈ ખુશાલભાઈ પટેલ છે અને હું સિનિયર સિટીઝન વિદ્યાનગર 2004થી ચલાવું છું અને વામન ફાઉન્ડેશન સાથે આજે વર્ષોથી સંકળાયેલું છું। એટલે જે કંઈ અમે કામ કરીએ છીએ એ સહકારથી અને લોકોનો સહકાર એટલો બધો મળે છે કે કોઈ તકલીફ પડતી નથી। દરેક વસ્તુ લોકો આપે છે અને અમે પ્રેમથી બધાને કરીએ છીએ। તો દરેક કપલને મારી વિનંતી છે કે સારું જીવે, નિરામય જીવન જીવાય એવી ભગવાનને પ્રાર્થનાના। બેન, આપનું નામ પરિચય? મારું નામ હેતલબેન દેવસીભાઈ રાઠોડ છે। હું વિદ્યાનગરથી આવું છું। બેન, આજે સમૂહ લગ્નમાં જોડાયા, કેવો અનુભવ, કેવી વ્યવસ્થા? ખૂબ જ સારો અનુભવ છે। પહેલાં તો જે 5000 પબ્લિકને સાચવવું એ જ સૌથી મોટી વાત છે। પ્લસ કે જે દીકરીઓને ભય નથી, જેમના ફાધર નથી, જે આર્થિક પરિસ્થિતિ જેમની નબળી છે, એમના માટે જે આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે ખૂબ જ સારું કામ કરી રહ્યું છે। પ્લસ એક સોયથી માંડીને સૌથી મોટી વસ્તુ બધું જ કરિયાવરમાં એ આપી રહ્યા છે, જેનાથી દીકરીઓને આગળની લાઈફ સારી જાય અને પ્લસ કે એમને સારા મતલબ આગળની લાઈફ જે માટે બધી જ વસ્તુ એ ફાઉન્ડેશન પ્રોવાઈડ કરી રહ્યા છે। બહુ સારો અનુભવ રહ્યો છે। આપનું નામ પરિચય? શિલ્પા પરેશકુમાર પટેલ। શિલ્પાબેન, આજે સમૂહ લગ્ન છે, તમારા પરિવાર તરફથી આ બહુ મોટું દાન આપ્યું, શું કહેશો? કેવો આનંદ? આનંદ તો બહુ છે, પણ એ છે મૂળ એનું સુશીબાના આશીર્વાદ। અમારા પૂજ્ય માતાજી સ્વર્ગસ્થ સુશીલાબેન હરમાનભાઈ પટેલ, એમના આશીર્વાદથી આ જે થઈ રહ્યું છે કેમ કે એમણે જે બીજ રોપ્યું છે એ 2 ભાઈઓમાં, 2 બહેનોમાં અને એના થકી અમે બંને પુત્રવધુઓમાં આવ્યું છે। એટલે આજે તો બહુ જ ઉત્સાહ છે અને મારા જેઠ થાય શ્રી ચિરાગભાઈ પટેલ એ ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતા રહે અને સમાજને દાન આવી રીતે આપતા રહે એવી અપેક્ષા।